हेलो नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। તો આજનો આપણો ટોપિક છે મિત્રો કે યુડાસ પ્લસની અંદર શિક્ષક પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી એના વિશે વાત કરવાની છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે। તો સૌપ્રથમ કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરીશું મિત્રો, એની અંદર યુડાસ પ્લસ લખી સર્ચ કરીશું। અહીંયા સૌપ્રથમ જે યુડાસ પ્લસ લખેલું આવે છે એના પર ક્લિક કરીશું। ત્યારબાદ આ લોગિન ફોર મોડ્યુલ પર ક્લિક કરીશું, સ્ટેટ સિલેક્ટ કરીશું, ગો પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા ટીચર મોડ્યુલ આપણે લોગિન કરીશું। ત્યારબાદ શાળાનો યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લોગિન પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા ડેશબોર્ડ પર ક્લિક કરીશું। અહીંયા ટોટલ ટીચિંગ સ્ટાફમાં તમે જોઈ શકો છો ટોટલ ટીચર અને ઇનકમ્પ્લીટ ટીચર બતાવ્યા હશે। ત્યાં ટોટલ ઇનકમ્પ્લીટ ટીચર અમારે એક શિક્ષક બતાવી રહ્યા છે મિત્રો, એટલે જેટલા પણ શિક્ષકોએ ઇનકમ્પ્લીટમાં બતાવતા હોય તમામ શિક્ષકોને આપણે પ્રોફાઇલ અપડેટ કરી દેવાની છે। એક ઉપર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો આ રેડ કલરમાં એજીપી, એટી અને ટીડી એ તમામ વિગતો રેડ કલરમાં છે, આપણે ગ્રીન કલરમાં થઈ જવું જોઈએ, એટલે એ શિક્ષકની પ્રોફાઇલ આપણે અપડેટ કરી દીધી છે એવું જણાય જશે મિત્રો। અહીંયા ફર્સ્ટમાં આપણે ક્લિક કરી છે જીપી પર, અને તમે જોયું તો શિક્ષકનું નામ હશે। ત્યારબાદ અહીંયા જેન્ડર છે, ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ છે, તમામ વિગતો મોટાભાગની વિગતો મિત્રો ભરેલી જશે। અહીંયા વધારે એન્ટર કરવાની રહેતી નહીં, આપણે જૂના શિક્ષકો એટલે છે જૂના શિક્ષકો હશે અહીંયા, એટલે તમામ વિગત અહીંયા ભરેલી જશે। જેમ કે અહીંયા આ નીચેના સબ્જેક્ટ ક્યાં સુધી ભણ્યા છે એ બતાવવાનું છે। ત્યારબાદ અહીંયા લેંગ્વેજ ક્યાં સુધી ભણ્યા છે, ત્યારબાદ અહીંયા પ્રોફેશનલ ક્વોલિફિકેશન છે, ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આધાર કાર્ડ એન્ટર કરી દેવાનું છે। આધાર કાર્ડ મુજબ જ નામ છે, આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ અહીંયા એન્ટર કરી દેવાનું છે। જો ભૂલ હોય તો અહીંયા સુધારી લેવાનું છે, બાકી અપડેટ કરીને જવા દેવાનું છે મિત્રો। CWSN છે નોટ એપ્લિકેબલ કરી અપડેટ પર ક્લિક કરીશું એટલે અહીંયા નેક્સ્ટ ઓપ્શન આપણું આવી ગયું છે એપોઇન્ટમેન્ટ એન્ડ ટ્રેનિંગનું। ત્યાં સૌપ્રથમ ઉપર તમે જોઈ શકો છો કે જે પણ લાગુ પડતી વિગતો હોય આપણે અપડેટ કરી દેવાની છે, જેમ કે પ્રેઝન્ટ સ્કૂલ જોઈનિંગ ડેટ, ત્યારબાદ અહીંયા જે ખાલી વિગતો છે એ તમામ તમારે એઝ એ ટીચર તરીકે અહીંયા જોઈનિંગ ડેટ એ પણ અહીંયા એન્ટર કરી દેવાની છે તમારે જે પણ હોય। ત્યારબાદ ક્લાસ થોડ એટલે કે પ્રાઇમરીમાં છો કે અપર પ્રાઇમરી અહીંયા સિલેક્ટ કરી દેવાની છે, જે પણ લેવલ માટે આપણે એપોઇન્ટમેન્ટ થઈ હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, જે સબ્જેક્ટ માટે આપણે નિમણૂક થઈ હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ ફર્સ્ટ મેઇન સબ્જેક્ટ તમે જે ભણાવતા હોય, સેકન્ડ સબ્જેક્ટ ભણાવતા હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ ડેપ્યુટેશન એટલે પ્રતિનિયુક્તિ તરીકે કોઈ શિક્ષક આપણી શાળામાં અહીંયા આ શિક્ષક ભણાવવા આવ્યા હોય તો યસનો કરી લેવાનું છે। ત્યારબાદ આપણી શાળામાં શિક્ષક હોય પણ બીજી શાળામાં ભણાવવા ગયા હોય તો એ પણ યસનો હોય તો સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા અપડેટ પર ક્લિક આપીશું, તમામ વિગત ભરેલી છે એટલે આપણું નેક્સ્ટ લેવલ આવી જશે। અહીંયા આવી ગયું છે ટ્રેનિંગ તરીકેનું એક બીજું નેક્સ્ટ ખુલી ગયું છે। એમાં તમારે CWSNની ટ્રેનિંગ લીધી હોય તો યસનો કરી દેવાનું છે। ત્યારબાદ કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોય તો યસનો કરી દેવાનું છે। ત્યારબાદ ઇસ્યુ ટ્રેનિંગ એટલે કે ટ્રેનિંગ જે લીધી હોય તો એ, ત્યારબાદ નીડ એટલે ટ્રેનિંગની જરૂરિયાત હોય તો અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ નોન ટીચિંગ તરીકે કંઈ પણ કામ કરીએ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા। ત્યારબાદ 0 કરી દેવાનું છે। અહીંયા કઈ લેંગ્વેજ જાણો છો એવું પૂછ્યું છે તો આપણે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે પણ લેંગ્વેજ તમે જાણતા હોય 3 લેંગ્વેજ આપણે સિલેક્ટ કરી દેવાની છે। ત્યારબાદ સાયબર, સાયકો એન્ડ સોશિયલ એસ્પેક્ટની અહીંયા તાલીમ લીધી હોય સાયકો, સાયબર અને સોશિયલ એસ્પેક્ટની તો અહીંયા યસનો કરી લેવાનું છે, એ આપણે લીધી હોય તો, અધરવાઇઝ કંઈ કરવાનું નથી। CWSNની તાલીમ લીધી હોય તો યસનો કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો સીટેટ એસ્ટેટ પાસ કરેલી હોય તો યસનો કરી લેવાનું છે, પાસ કરેલી હોય તો યસ, ના કરી હોય તો નો કરી લેવાનું છે। ત્યારબાદ ફરી અપડેટ પર ક્લિક આપી દેવાનું છે એટલે નેક્સ્ટ લેવલ આપણું આવી ગયું છે મિત્રો। જોઈ શકો છો એક શિક્ષક આપણા રેડ કલરમાં હતા, એ અત્યારે જીપી ને એપી તમામ વિગત અહીંયા 18 TDA ગ્રીન કલરમાં આવી ગયું છે, એટલે એ શિક્ષક આપણા પ્રોફાઇલ અપડેટ થઈ ગઈ છે મિત્રો। તો આ રીતે તમારા ઇનકમ્પ્લીટમાં જેટલા પણ શિક્ષકો હોય તમામ શિક્ષક આ રીતે અપડેટ કરી દેવાના છે મિત્રો, એટલે તમારા શિક્ષક પ્રોફાઇલ અપડેટ થઈ જશે। હવે બેગ જતા રહેવાનું છે, રાઇટમાં જે ઓપ્શન છે ઉપર અહીંયા એરોનું એના પર ક્લિક કરીશું એટલે બેગ આવતા રહીશું। એ આપણે હેડ ટીચર મેપિંગ અને આસિસ્ટન્ટ હેડ ટીચર મેપિંગનું કામ કરવાનું છે, તો અહીંયા મેપિંગ પર ક્લિક કરીશું એટલે આ રીતનું ઓપ્શન આવી ગયું છે। અહીંયા હેડ ટીચર સિલેક્ટ કરવા માટેનું આપણને કહેશે, ત્યાં હેડ ટીચર સિલેક્ટ કરી લેવાનું પહેલાં। ત્યારબાદ સબ્જેક્ટ અહીંયા વિધિન સ્કૂલ એટલે કે આપણી શાળામાં હોય તો વિધિન સ્કૂલ કરી દેવાનું છે, બીજી શાળાના હોય તો બીજી શાળા। ત્યારબાદ અહીંયા લિસ્ટ આવી જશે, જે પણ શિક્ષકને આપણે પ્રિન્સિપાલનું હેડ ટીચર પ્રિન્સિપાલ મેપિંગ કરવાનું એ સિલેક્ટ કરીને અપડેટ પર ક્લિક કરીશું। ત્યારબાદ યસ આપી દઈશું। ફરી અહીંયા આસિસ્ટન્ટ હેડ ટીચરનું સિલેક્ટ કરી લેવાનું। ત્યારબાદ અહીંયા એ વિધિન સ્કૂલમાં જ છે એટલે એ જ આવશે। ત્યારબાદ અહીંયા એ હેડ
આસિસ્ટન્ટ હેડ ટીચરનું નામ સિલેક્ટ કરી ત્યારબાદ આને પણ અપડેટ કરી યસ આપી દઈશું. એટલે આપણું મેપિંગનું કામ થઈ ગયું છે મિત્રો. ત્યારબાદ ફરી અહીંયા એરો પર ક્લિક કરશું, બેક આવી જઈશું. અહીંયા તમે જોઈ શકો છો અને મેપિંગમાં સુધારો હોય તો અહીંયા આ રીતે કરી શકો છો, અનમેપ કરીને કંઈ પણ સુધારી શકો છો. હવે આપણે તમે જોઈ શકો છો મિત્રો, રેડ કલરમાં એક ટીચર હતા ઇનકમ્પ્લીટ, એ હજુ એક બતાવી જ રહ્યા છે એટલે રિફ્રેશ નહીં થયું. તો ઉપર અહીંયા રિફ્રેશનું ઓપ્શન છે, એના પર ક્લિક કરશું એટલે એ 0 થઈ જશે. અહીંયા ઇનકમ્પ્લીટમાં એક પણ શિક્ષક આપણે પ્રોફાઇલ અપડેટ કરવાની બાકી નથી હવે. ત્યારબાદ અહીંયા નીચે સ્ટાફ રિક્વાયરમેન્ટનું ટીચર રિક્વાયરમેન્ટ, સ્ટાફ રિક્વાયરમેન્ટ એટલે શિક્ષકની જરૂરિયાત હોય તો અહીંયા તમે આપણે અહીંયા ક્લિક હેર પર ક્લિક કરીને અહીંયા એન્ટર કરી શકો છો. જેટલા પણ શિક્ષકની જરૂરિયાત હોય તો અહીંયા એન્ટર કરી શકો છો. અધરવાઇઝ આપણે 0 કરીને સેવ કરી લઈશું. એટલે આટલું કર્યા બાદ આપણી શિક્ષકની પ્રોફાઇલ પણ અપડેટ થઈ ગઈ છે ને હેડ ટીચર અને આસિસ્ટન્ટ હેડ ટીચર મેપિંગનું કામ પણ અહીંયા પૂર્ણ થઈ ગયું છે મિત્રો. તો આ રીતે ઇનકમ્પ્લીટમાં જેટલા પણ શિક્ષક બતાવતા હશે તમામ શિક્ષકની શિક્ષક પ્રોફાઇલ આ રીતે અપડેટ કરી લેવાની છે મિત્રો. આશા રાખું છું આ વિડીયોમાં આપેલ માહિતી આપને ખ્યાલ આવી ગયો છે. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ.